આ યુવાનોને પણ કહું છું કે ઘણા નેતાઓ લાલ બત્તી માટે લાલ લાઈટ લેવા માટે કેટલા રાજ રમત કરતા હોય છે અને કુદરતે તમને લાલ પાઘડી આજીવન આપી હોય એવો આ સમાજ હોય ત્યારે સમાજના ચરણોમાં નમનને વંદન કરું છું। આપણી સંસ્કૃતિને ક્યારે ના ભૂલવી જોઈએ। દરેકને કહું છું કે લાલ કોઈ પણ શરૂઆત શુભ લગ્ન પ્રસંગ શુભ પ્રસંગ હોય ને તો કંકુ પણ લાલ હોય તિલક હોય અને ત્યારે આ સમાજને તો લાલ પાઘડી કુદરતે પરંપરાથી આપી છે। આ પાઘડીનું માન સન્માન તો જાળવી રાખો અને સદાય સૌ યુવાનો વડીલો સારા પ્રસંગોમાં લાલ પાઘડી પહેરો એવી તમારા દીકરા તરીકે પણ તમને વિનંતી કરું છું। અને દરેક આ માતાઓ બેઠી છે ત્યારે માતાઓને પણ કહું છું કે માતાઓ તો ખૂબ હોશિયાર હોય લાલજીભાઈ। કારણ કે કોઈ પણ દીકરા કે દીકરીની પાછળ પિતાનું નામ આવે માતાનું નથી આવતું એની પાછળનું કારણ છે। એ માતાઓને ખબર હતી કે શિવાજી જેવો પાકે શિવાજીની પાછળ જીજાબાઈનું નામ આવે છે। કારણ કે એમને ખબર હતી કે કપાતર પાકે તો પુરુષોનો હારો પાકે તો માતાઓનો। આવી માતાઓ હોશિયાર છે। તમારા કુખે નર રત્ન પાકે અમર દેવી દાસના આપણે સૌ વારસદાર છીએ। ત્યારે આપણું મૂળ શું છે એ ક્યારે ના ભૂલવું જોઈએ। આપણી સંસ્કૃતિ ના ભૂલવી જોઈએ। આપણા વારસાને ગમે એવડી પશ્ચિમી સંસ્કૃતિઓ આવી છે એ સંસ્કૃતિઓ સનાતન ધર્મનો નષ્ટ કરવા માટે છે। એટલે મહેરબાની કરીને હજી એ પાછા વળી જાજો।